દ્વારકાધીશ કી જય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ ગોપીઓ પેલા નાનો રાસ કર્યો, પછી મોટો રાસ કર્યો છે, જેને મહારાસ કહેવામાં આવે છે. તો આવી આસો મહિનાની અને શરદ ઋતુ અને પૂનમનો દિવસ ભગવાને મહારાસ કર્યો છે. પણ જ્યારે આ મહારાસ રમતા હતા, એક ગોપીને એક કાન, એક ગોપી અને એક કાન, જ્યારે આ મહારાસ કર્યો ત્યારે એ મહારાસ રમવા માટે થાય અને નારદજી પણ આવ્યા છે. નારદજી આવી અને કીધેલું છે કે મારે પણ આ મહારાસ કરવો છે, મારે પણ આની અંદર રમવું છે. એની અંદર નારદજી પણ આસક્ત થયા છે. એટલે નારદજી આસક્ત થયા ત્યારે કૃષ્ણ ભગવાને કીધેલું છે કે તમારે રાસ રમવો, તો કે રાસ રમવો છે. આની અંદર તમારે રાસની અંદર જો ભાગ લેવો હોય ને તો તમારે ગોપી થવું પડે. નારદજીને આમ કીધું છે એટલે નારદજી પણ ગોપી બન્યા છે અને ગોપી બની અને નારદજી પણ રાસ રમવા લાગ્યા છે. આમ જ્યારે રાસ રમતા હતા એવા સમયની અંદર ભગવાનની જેટલી સુંદરતા હતી, એ ભગવાનનું જે સ્વરૂપ હતું, ભગવાને ગોપીઓને કીધેલું તમે તમારા પત્ની, તમારા પતિ, તમારા બાળકો આ બધાને છોડીને આવ્યા છો. એટલે ગોપીઓ બધી કહે છે કે અમે જે બધાને છોડીને આવ્યા, સમજીને આવ્યા છીએ, હવે ફક્ત તમે જો છો, અમારે બીજું કાંઈ નથી જોતું. આ તમારું સ્વરૂપ, આ તમે જે વાંસળી બંસરી વગાડો છો, મોરલીધર થયા છો, હવે અમારું સર્વસ્વ એ અમે તમને અર્પણ કરી ચૂક્યા છે. અને ગોપીઓ બધી હતી ભગવાનને કહે, અને એમાંથી જ આપણે જોઈએ તો મધુરાષ્ટકમ જે છે, મધુરાષ્ટકમ એ જ બતાવે કે અધરમ મધુરમ છે. પ્રાર્થના પ્રીતિ, હા, નંબર. ભગવાને કહે છે કે અધરમ મધુરમ. અધર એટલે હોઠ, તમારા હોઠ પણ એટલા બધા સુંદર છે. એમ ભગવાનના એક એક અંગ જે છે કેટલા સુંદર છે, એનું વર્ણન એ મધુરાષ્ટકમમાં બોલાવ્યું છે કે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ અધરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ભગવાનના અધર એટલે હોઠ પણ મધુર છે, નયન એટલે આંખ પણ મધુર છે, હસિતમ એટલે ભગવાન હસે એ પણ મધુર છે, ભગવાનનું હૃદય એટલે શુદ્ધ ભાવ એ પણ મધુર છે. આવા મધુરાધિપતિ એવા ભગવાનને અમે શરણે આવ્યા છે. આગળ ગોપીઓ કહે છે વચનમ મધુરમ તરિતમ મધુરમ
ગાનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરા મધુરાધિપતે અહીંયા ગોપીઓ ભગવાને કે વચન તમે જે વચન આપો એ પાળો છો એ પણ તમારું મધુર છે. ત્યાર પછી ચરિતમ તમારું ચરિત્ર જે છે એ ચરિત્ર પણ શુદ્ધ છે. વસનમ વસન એટલે વાસના આસક્તિઓમાંથી તમે મુક્ત કરનારા છો. તો આવું તમારું આખું આ જગત એટલું બધું મધુર છે કે અમે તમારા શરણે આવ્યા છીએ. આમાં આત્મસમર્પણની ભાવના છે. ભગવાનના એક એક અંગના સ્વરૂપના કરતા કહે છે ગીતમ મધુરમ પીતમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભોક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અહીંયા ગોપીઓ ચાલો હા તાળીઓ ચાલુ જ રાખો હા અને સાંભળવાનું હા ગાવાનું પણ કરું પાછું સાંભળવાનું પણ કરું. તાળીઓ ચાલુ જ રાખવાની સંગીતની સાથે. હા મધુરાષ્ટકમાં એ બતાવ્યું ગોપીઓ ભગવાનને કેવું કહે છે ગીતમ મધુરમ તમે જે ગાવ છો એ પણ મધુર છે. તમે જે પાન કરો પીવો છો એ પણ મધુર છે. ભોક્તમ તમે જે ભોજન કરો છો એ પણ મધુર છે. શયનમ તમે જે શયન કરો છો એ સુષુપ્ત અવસ્થા એ પણ તમારી મધુર છે. તમારું રૂપ એટલું બધું સુંદર છે એટલું મધુર છે. તમે જે ત્રિપુર્ણ અથવા તિલક કરો છો ઉર્ધ્વપૂર્ણ એ પણ એટલું બધું મધુર છે. એવા આ બધું મધુર કરનારા એવું તમારું આખું જગત આખું મધુર છે. કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ શરણમ મધુરમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતે અખિલા આમાં ગોપીઓ છે એ કાનાને કહે છે કરણમ તમારું જે આ કાર્ય છે એ પણ એટલું બધું મધુર છે. તમારું જે તરવું છે બધા જીવાત્માને તમારું સ્મરણ કરતા કરતા તમે જે તારો છો એ પણ તમારું મધુર છે. તમે જે આ ફરો છો આ તમારું હરવું ફરવું એ પણ મધુર છે. તમારું જે સ્મરણ કરે છે એનું કલ્યાણ થાય એ સ્મરણ પણ તમારું મધુર છે. જે તમારો ઉદ્ગાર જે બોલે છે તો એ બોલવું એ પણ તમારું મધુર છે. આવા શાંતિ એટલે તમારું સ્મરણ કરવાથી તમારું ચિંતન કરવાથી જીવનની અંદર શાંતિ એ પણ તમારી કૃપાથી મળે છે. એ પણ તમારું મધુર છે.
એવા મધુરાધિપતિ આખા જે આ જગતના પાલનહાર એને અમે અમારું આત્મસમર્પણ કરીએ છીએ. ગોપીઓ છે આગળ ભગવાનને કહે છે ગુંજા મધુરા માલા મધુરા ગુંજા યમુના મધુરા વિચે મધુરા સલીલમ મધુરામ કમલમ મધુરામ મધુરાધિપતે અખિલમ મધુરામ સલીલમ ગોપીઓ કહે છે ભગવાનને કે કેટલા તમે સુંદર છો. ગુંજા મધુરા, ભગવાન જે ફૂલ નાખે ગુચ્છો જે છે એ પણ તમારો એટલો બધો મધુર છે. તમે જે વૈજયંતી માળા પહેરો છો, આ માળા પહેરવાથી તમારું જે સ્વરૂપ બને છે એ માળા પણ એટલી બધી મધુર છે. તમે જે કિનારા ઉપર રહો છો એ યમુનાજીનું પાન કરીએ એટલે ભક્તિ જાગૃત થાય, આવા યમુનાજી પણ મધુર છે. તરંગો, આ જે યમુનાજીના તરંગો છે અને એ તરંગો લાગવાથી પણ એટલી બધી શાંતિ અને ઠંડકની પ્રાપ્તિ થાય. એ તમે જે તરંગો લહેરાવો છો એ પણ મધુર છે. ત્યાર પછી જળ, તમે આ સૃષ્ટિની અંદર જળ વગર જીવન નથી. માણસને ખાવાનું 8 દિવસ ન હોય તો હાલે, પણ પાણી વગર 1 સેકન્ડ રહી શકતો, કારણ કે ભગવાનનું મધુર છે. તો આ પણ તમારું જે નિર્માણ કરેલું જળ પાણી છે એ પણ એટલું બધું મધુર છે. અને તમે જે આ પુષ્પ ખીલાવો છો એ પુષ્પની જે સુગંધો છે, એ પુષ્પનો જે આકાર છે એ તમારા સિવાય કોઈ ખીલાવી નથી. તો આવા પુષ્પ એટલે કમળો પણ એટલા બધા મધુર છે. એવા આખા જગતના પાલનહાર અમે ભગવાન તમને આત્મસમર્પણ કરીએ છીએ. એમાં જ આગળ ગોપીઓ કહે છે ગોપી મધુરા લીલા મધુરા ગોપી યોક્તા મધુરા ભોક્તા મધુરા દ્રષ્ટા મધુરા શ્રેષ્ઠા મધુરા મધુરાધિપતે અખિલમ મધુરા આમાં ગોપીઓ ભગવાનને કહે છે હે કાના, તો એવો આખો આ જગતના પાલનહાર અમે તમારું આત્મસમર્પણ અમે કરીએ છીએ તમને. તો ગોપી એટલે હવે આ શરીરની જેટલી ઇન્દ્રિયો છે એ પણ એટલી બધી મધુર છે. એનાથી અમે વિષય વાસનાઓથી તૃપ્ત થયા, એવી આ અમારી ઇન્દ્રિયો એ પણ એટલી બધી મધુર છે. અને તમે જે લીલાઓ કરો છો આ લીલાઓ પણ એટલી બધી મધુર છે. અને આજે આ બધું કરવાથી તમારો અમારો જે સંયોગ થયો છે આ સંયોગ પણ એટલો બધો મધુર છે. અને જે ભોગ ભોગવો છો આ ભોગ એ પણ એટલો બધો મધુર છે. અને આમ કરતા ભગવાન તમારી જે દ્રષ્ટિ અમારા પર પડે છે આ દ્રષ્ટિ પણ તમારી એટલી બધી મધુર છે. શિષ્ટાચાર, દ્રષ્ટિ પડવા છતાં પણ દરેક જીવાત્માને કામ વાસનામાંથી મુક્તા કરો એટલે શિષ્ટાચાર. એવો શિષ્ટાચાર પણ તમારો મધુર છે. એવા હે ભગવાન આ જગતના પાલનહાર અમે અમારું આત્મસમર્પણ કરીએ છીએ. છેલ્લા શ્લોકની અંદર કીધું છે ગોપા મધુરા ગાવો મધુરા ગોપા મધુરા ગાવો મધુરા
યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરામ ફલિતમ મધુરામ મધુરાધિપતે અખિલમ મધુરામ મધુરાધિપતે. અહીંયા છેલ્લા શ્લોકની અંદર ગોપીઓ છે એ કાનાને કહે છે કે લાલા, એમ અખિલ આખું આ જગત છે મધુર છે, પણ અમારી સાથે અમારા પતિઓ એટલે ગોવાળો એ પણ એટલા બધા મધુર જ છે. આજે એની સંમતિ છે એટલે કાના અમે તારી પાસે આવ્યા છે. કારણ કે સ્ત્રી છે એ પોતાના પતિને સમર્પિત છે, એનું આખું જીવન છે એ પતિને સમર્પિત કરે. તો એમ આજે ગોપીઓ એ સમજાવે કે કાનાએ કીધું તો કે તમે આ બધાને મૂકીને આવ્યા છો, તમારા પતિ છે, તમારા બાળકો છે, એને બધાને મૂકી અને રાતના તમે અહીંયા આવ્યા છો, તો તમારા પતિને એને શંકા તો નહીં જાય ને. એટલે ગોપીઓ બતાવે છે કે આજે એની ઈચ્છા છે અને એ ગોવાળો તમારા જ નિર્માણ કરેલા છે અને એ પણ તમારાની અંદર એટલા બધા આસક્ત છે, એટલે અમે અહીંયા આવ્યા છીએ તો પણ એને જરા પણ શંકા નહીં. એટલે ગોવાળો પણ એટલા બધા મધુર છે, આ ગાયો છે એ ગાયો પણ એટલી બધી મધુર છે, આ લાકડી જે તમે રાખી છે એ લાકડી પણ મધુર છે, તમે જે આખી આ સૃષ્ટિની રચના કરી છે આ સૃષ્ટિ પણ એટલી બધી મધુર છે, અને દલન એટલે પાંદડું. તો આવું આ જે પાંદડાઓનું નિર્માણ કરે છે એ પણ એટલા બધા મધુર છે, અને એ વૃક્ષોની અંદર જે ફળ આવે છે એ પણ એટલા બધા મધુર છે. એવા અખિલ અધિપતિ ભગવાન આ બધી વસ્તુઓ તમારી નિર્માણ કરેલી છે અને આ બધી વસ્તુઓ એટલી બધી મધુર છે, એટલે ભગવાન અમે અમારું આ જીવન એ તમને સમર્પિત કરીએ છીએ. ગોપીઓ છે ભગવાનની અંદર આટલી બધી આસક્ત થઈ છે. એક કાન ને એક ગોપી આમ જ્યારે બધી રમતી હતી, પણ ગોપીઓને છે રમતા રમતા થોડુંક અભિમાન આવ્યું છે. ગોપીઓને એમ કે કાનો મારી હારે જ રમે છે, બીજીને ગોપીને એમ કે કાનો મારી હારે જ રમે છે, આમ ગોપીને એમ કે મારી સામે મારી સાથે. આ જ્યારે અભિમાન આવ્યું છે એટલે જ ભગવાન છે ને ભક્તને ક્યારે અભિમાન છે ટકવા નથી દેતો. કારણ કે જો અભિમાન કરે તો અધપતન થાય, ભક્તિની અંદર વિક્ષેપ આવે. આ ભક્તિની અંદર વિક્ષેપ ન આવે માટે ભગવાન છે પોતાના ભક્તનું જેમ બને એમ ઝડપથી છે અભિમાનને ઓગાળી નાખે છે. અને આ અભિમાન ઓગાળવા માટે થાય અને રામાયણની અંદર બહુ સરસ પ્રસંગ આપ્યો છે. રામાયણમાં કીધું છે નારદજી એક વખત હતા, તપ કરવા માટે બેઠા છે અને જેવા તપની અંદર સમાધિ લાગી છે, ઘણાએ આવી અને પ્રાર્થના કરી પણ નારદજીની સમાધિ હતી છૂટી નહીં. કામદેવ આવ્યા છે, કામદેવ આવવા છતાં પણ સમાધિ છૂટી નહીં, અને જેવી સમાધિ ન છૂટી એટલે કામદેવ હતા એ કામદેવે નારદજીના વખાણ કરવા લાગ્યા છે. કામદેવ હતા નારદજીના વખાણ કરે છે, અને વખાણની અંદર તો એમ કહે છે કામદેવ હતા નારદજીને કે ઓહો તમે તો શિવજીથી પણ આગળ છો. નારદજી સમાધિમાં બેઠા છે, કામદેવે પ્રયત્ન કર્યા છતાં પણ નારદજી જે હતા એની સમાધિ છૂટી નહીં, એટલે કામદેવ હતા નારદજીની પાસે જઈ બે હાથ જોડીને કીધું છે
બે હાથ જોડીને કે ઓહો નારદજી, તમે તો શિવજીથી પણ આગળ છો, કારણ કે શિવજીને સમાધિમાંથી છોડાવવા માટે મેં પ્રયત્ન કર્યો તો શિવજી તો સમાધિ છૂટી ગઈ, પણ એટલો પ્રયત્ન કરવા છતાં પણ આજે તમારી સમાધિ છૂટતી નથી, એટલે તો તમે શિવજીથી પણ આગળ છો. આમ જ્યાં વખાણ કર્યા એટલે નારદજી જે હતા એની નારદજીની સમાધિ છૂટી ગઈ. સમાધિ છૂટી એટલે નારદજીને બસ કામદેવે કીધું હતું કે તમે શિવજીથી આગળ છો, તમારી સમાધિ કોઈ છોડાવી ન શકે. નારદજીને મગજમાં ચડી ગયું. કથા સમજાવે પણ કરી, કથા સમજાવે. હું સમજાવે? સમજાવે કે વખાણ કોઈ દિવસ સાંભળવા, જો વખાણ સાંભળ્યા એટલે મગજમાં ઘૂસી જાય. હા, આપણે જ કામ કરી શકીએ હો, આપણે જ બોલી શકીએ, બધી વાતો આપણે જ કરી શકીએ. આ બી શું કામે વખાણ કર્યા? વખાણ કોઈ દિવસ સાંભળવાની. કદાચ વખાણ કરતા હોય તો કઈ બધી ભગવાનની ઈચ્છા. કેમ કે ઓહો તમે માઇકમાં એટલું બધું બોલી શકો. હવે જો એને એટલું કીધું અને જો મગજમાં ચડ્યું કે હા અમે જ બોલી શકીએ, અમારા સિવાય કોઈ બોલી શકે, આ અભિમાન કર્યું ને એટલે પછી આગળની હું કથા કહેવાની છે ભૂલાઈ જાય. એમ ઘણી વખત એવું પણ થાય, બોલતા હોય ને તો હવે એ ગોર બાપા કઈ માઇકમાં બોલી શકે એવું થોડુંક છે. કે એ તો આપણને માઇક આપ્યો તો આપણે મંડીએ બોલવાય. હમણાં આમ 2-3 વખત કે એટલે આપણે એમ કે કાંઈ વાંધો નહીં, અમારાથી બાપ જે અમને આવડે બોલીએ છીએ, આ લ્યો માઇક તમે લ્યો, તમે બોલો. જેવું માઇક આપો એ ઘરેથી કલાકનું પાકું કરીને આવ્યો હોય, 15 મિનિટમાં પૂરું થઈ જાય. એને કીધું હોય કલાક તમારે બોલવાનું છે, 15 મિનિટમાં મંડે ધ્રુજવા, માઇક મંડે ધ્રુજવા. તો તમે જ કહેતા હતા ને માઇકમાં બોલી આપો તો બોલો. પણ જે આ બોલવું એનું અભિમાન કરવું, આ બોલી શકીએ ને એ બોલી શકીએ જ્યારે ભગવાનની કૃપા હોય, મા સરસ્વતીની કૃપા હોય ત્યારે આ બોલી શકીએ. બાકી બોલવું હેલું કરું છે. પણ અમારે પણ બોલીએ છીએ, યાદ શક્તિ આવે છે તો અમારી પણ કોકની કૃપા છે, અને એની કૃપા છે, એની પ્રેરણા છે તો અમે આ બોલી શકીએ. એટલે અમે બોલીએ છીએ એટલે અમારે અભિમાન કરાય નહીં. હા, અમારે પણ ભગવાનનો ઉપકાર માનવો પડે કે ભગવાન આજે તારી કૃપાથી અમે આ બોલીએ છીએ. તો એમ આજે ગોપીને પણ અભિમાન આવ્યું, નારદજીને પણ અભિમાન આવ્યું કે હું તો શિવજીથી પણ આગળ છું. એટલે નારદજી હતા માંડ્યા જ્યાં જાય ત્યાં બધે જાય બસ એક જ વખાણ. નારદજી કે મને કામદેવે કીધેલું કે તમે શિવજીથી પણ આગળ છો. કામદેવ છે એ મારી સમાધિ છોડાવી ન શક્યા. આમ અભિમાનની અંદર બધે ફરવા લાગ્યા, અને આમ ફરતા વિષ્ણુ ભગવાન પાસે ગયા, અને વિષ્ણુ ભગવાનની પાસે બેસી અને વાતો કરતા નારદજીને તો બસ એક કે હું મારા જે વખાણ છે એ વખાણ વિષ્ણુ ભગવાનને કહું. એટલે વાતો કરતા બધી વાત છોડી દીધી, અને નારદજી એમ કીધું તમે ક્યાં સાંભળ્યું છે કઈ? એટલે વિષ્ણુ ભગવાન કહે હેનું? અરે આખા બધાને ખબર છે, શિવલોકમાં જાઓ, યમલોકમાં જાઓ, બ્રહ્મલોકમાં જાઓ, ઇન્દ્રલોકમાં જાઓ, ગંધર્વ લોકમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં તમને એક જ વખાણ સાંભળવા મળશે. વિષ્ણુ ભગવાન કે હેના? પણ અરે હેના હું તમને કાંઈ ખબર નથી? તો તમારા સુધી હજી સમાચાર નથી આવ્યા? તો કે નહીં. અરે તમારા આ કામદેવ જે હતા એણે શિવજીનો સમાધિ હતી છોડાવી. તો કે હા. તો કે એ જ કામદેવે મારી પાસે આવ્યા ને હું સમાધિમાં બેઠો હતો, અને સમાધિ છોડાવવા માટે કામદેવે ઘણી પ્રયત્ન કર્યા, છતાં પણ હું જે છે એ મારી સમાધિ ન છોડાવી. એટલે કામદેવે કીધેલું કે તમે શિવજી કરતા પણ આગળ છો. આ એનું અભિમાનના જે વખાણો હતા એ વિષ્ણુ ભગવાનને કીધા. એટલે વિષ્ણુ ભગવાન વિચાર કરે કે જો આમ અભિમાનમાં ફેર્યા કરશે ને તો મારી ભક્તિ થશે,
જે નારદજી વીણા લઈ અને કરતાલ લઈ અને શ્રીમન નારાયણ નારાયણ કરતા હતા, એ આજે પોતાના કામદેવનું અભિમાન જે હતું એ મીંડા શીખે. ભગવાનનું નામ છૂટી ગયું અને વખાણમાં વળી ગયું. વિષ્ણુ ભગવાન વિચાર કરે કે મારા ભક્તનું જે અભિમાન છે એ તાત્કાલિક ઓગળવું. આમ જા કીધું અને નારદજી ભગવાનની પાસે વખાણ કરી અને નીકળ્યા. અને જેવા નીકળ્યા એટલે ભગવાને પોતાની લીલા ચાલુ કરી. વિષ્ણુ ભગવાને તરત જ કે અભિમાન ઓગાળવા માટે થઈને એક માયાવી નગર બનાવી નાખ્યું ફર્સ્ટ ક્લાસ. અને એમાં મોહિની એટલે સ્ત્રી એ પણ કરી દીધી. આખો નગર બનાવી અને આખો નગર બનાવી દીધો. અને આખો નગર બનાવી અને નારદજી હતા વિષ્ણુ લોકમાંથી નીકળ્યા અને ફરતા ફરતા જ્યાં પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર જોયું તો એક આ માયાવી નગર જોયું. એટલે નારદજી કે હું ચૌદે ભુવનમાં ફરું છું, પણ આવું નગર તો મેં આ પહેલી વખત જ જોયું. અને આ પહેલી વખત આવું નગર આ કોણે બનાવ્યું? એટલી વાર બધે ફરું છું તો આ પહેલી વખત જોયું. એટલે નારદજી હતા માયાવી નગરમાં ગયા. જેવા માયાવી નગરમાં ગયા અને નારદજીએ જોયું તો ત્યાં સુંદર સ્ત્રી મોહિની હતી. એના પિતા પાસે ગયા. એના પિતા પાસે જાય અને અભિમાન તો હતું જ. એટલે અભિમાન તેને કહેવા લાગ્યા કે હું તો શિવજી કરતાં પણ આગળ છું, મને કામદેવ પણ મારી સમાધિ છોડાવી ન શકે, આટલા તો મારું કામ છે. અને ગમે ત્યારે ઈચ્છું ગમે તે દેવો પાસે જઈને દર્શન કરું, પોતાના અભિમાનના મીંડા વાતો કરો. અને આ કોણ છે સ્ત્રી? એટલે રાજા કહે છે કે મારી દીકરી છે અને હું સ્વયંવરની રચના કરું. દીકરી મોટી થઈ છે, એને મારે પરણાવીશ. પણ એને પરણાવી છે એટલે સ્વયંવરની રચના ક્યારે છે? કે બસ કાલે મારી દીકરીનો સ્વયંવર છે. એટલે અમે બેઠા બેઠા વાતો કરતા હતા અને તમે આવ્યા. તો કે એમ? નારદજી તરત જ ત્યાંથી ઊભા થયા. ઊભા થઈ અને વિચાર કર્યો કે હું પણ એક આ માથે ચોટી, હાથમાં વીણા, એક હાથમાં કરતાલ. પણ નારદજી કે જો આવું સ્વરૂપ હોય છે ને તો મને આ છે એ પસંદ નહીં કરે. આ મોહિનીને જોઈ અને નારદજી પણ એમાં લલચાણા છે. નારદજી એમાં લલચાણા એટલે નારદજી કહે કે આવું સ્વરૂપ હશે ને તો મને આ નહીં પરણે. એટલે નારદજી હતા વિચાર કરે કે હજી તો ઘણો સમય છે, જલ્દી ઘાયે જાઓ અને વિષ્ણુ ભગવાનને કહી દો કે તમારા જ સ્વરૂપ જેવું મને સ્વરૂપ આપી દે. એટલે જો વિષ્ણુ ભગવાન જેવું સ્વરૂપ થઈ જાય ને એટલે મોહિની મારી સાથે લગન. નારદજી તો ઉતાવળે ભાગ્યા. ઉતાવળે જાય અને વિષ્ણુ લોકમાં તરત જ ગયા. વિષ્ણુ લોકમાં જઈને ફરી પાછા બધી વાત કરી કે મને જે છે આ મોહિની છે એની સાથે મારું મન માન્યું છે, મારે લગ્ન કરવા છે. તો વિષ્ણુ ભગવાન કે શું કરવું? તો કે એક જ કે મને તમારું જેવું સ્વરૂપ છે એવું મને સ્વરૂપ આપી દો. અને સ્વરૂપ આપી દો એટલે મોહિની છે મને માળા પહેરાવી. વિષ્ણુ ભગવાનને એટલું જ જોતું. એટલે વિષ્ણુ ભગવાન કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. આમ કીધું એટલે નારદજી હતા ખુશ થઈ ગયા. કાંઈ તપ કર્યા વગર, મહેનત કર્યા વગર સીધું જ મળી ગયું. વિષ્ણુ ભગવાન એમ કે બસ. નારદજી કે હું હવે વિષ્ણુ ભગવાન જેવો થઈ ગયો, હવે તો મોહિની છે મને હાર પહેરાવ્યા વગર રહે. કારણ કે વિષ્ણુ ભગવાન સિવાય કોઈ સુંદર નથી, તો એ સુંદરતા મને મળી છે એટલે મને જ હાર પહેરાવશે. નારદજી તો આમ ફરતા હવે રાત ક્યારે પસાર થાય, સવાર ક્યારે થાય, આમ વિચાર કરતા આખી રાત પસાર કરી. અને પસાર કરતા સવાર થયો અને સવાર થતાની સાથે જ આ સ્વયંવરની રચના થઈ છે. એટલો બધો સુંદર સ્વયંવર થયો છે. બધા રાજા મહારાજાઓ હતા, બધા આવી ગયા છે. બધા જેવા આવ્યા એટલે બધાને લાઈનમાં બેસાડ્યા. એક પછી એક બધાને લાઈનમાં બેસાડ્યા. અને મોહિનીને કીધેલું છે કે જે લાઈનમાં બેઠા છે એ જે લાઈનમાં જાય અને લાઈનમાં બધાને જોવે, એમાં જોતા એને પસંદ આવે એને હાર પહેરાવે. બધા લાઈનમાં બેસી ગયા. બધા લાઈનમાં બેઠા એટલે આ નારદજી હતા એને એમ થઈ ગયું હું વિષ્ણુ ભગવાન જેવો થઈ ગયો છું. એટલે નારદજી હતા બીજી લાઈનમાં જઈને બેઠા. કે હવે જો અહીંથી મોહિની નીકળે એટલે મને પસંદ કરી લે ને હાર પહેરાવી દે. તા મોહિની હતા સ્વયંવર ચાલુ થયો. જેવો સ્વયંવર ચાલુ થયો એટલે પહેલી લાઈનમાં જ નીકળ્યા.
જેવા પહેલી લાઈનમાં નીકળ્યા, કાંઈ જોયું નહીં એટલે મોહિની હતા બીજી લાઈનમાં આવ્યા. બીજી લાઈનમાં આવ્યા એટલે નારદજી તો આમ ઊંચા નીચા થાય કે હું તો વિષ્ણુ ભગવાન જેવો છું. વિષ્ણુ ભગવાન એટલે જલ્દી અહીંયા આવે ને જલ્દી મને હાર પહેરાવે. પણ મોહિની હતા, જેવા બીજી લાઈનમાં આવ્યા અને બીજી લાઈનમાં આવીને ખાલી આમ જોયું ને એટલે લક્ષ્મી મોહિની હતા, મોહિનીએ મોઢું બગાડ્યું અને ત્રીજી લાઈનમાં વહી ગયા. ત્રીજી લાઈનમાં વહી ગયા એટલે નારદજી વિચાર કરે કેમ આ બીજી લાઈન કેમ ભૂલી ગયા, કે ભૂલી ગયા છે. એટલે નારદજી વિચાર કરી અને એમ કે કદાચ આ લાઈનમાં કંઈ વાંધો હોય છે. એટલે નારદજી હતા ને પાછા ચોથી લાઈનમાં વહી ગયા. નારદજી જેવા ચોથી લાઈનમાં ગયા તો આ મોહિની હતી ત્રીજી લાઈનમાં જોઈ અને ચોથી લાઈનમાં જોયું તો ત્યાં ફરી પાછું મોઢું બગાડ્યું આગળ વહી ગયા. એટલે નારદજી આમ ઊંચા નીચા થાય કે આ મને દેખાતા નહીં હોય, કે આ મોહિનીને હું નહીં દેખાતો હોય. આવું વિષ્ણુ ભગવાન જેવું સ્વરૂપ અને આટલા બધા બેઠા છે, એમાંથી રૂપાળામાં રૂપાળો હું છું, તો હું નહીં દેખાતો. એટલે નારદજી હતા છઠ્ઠી લાઈનમાં જઈને બેઠા. નારદજી છઠ્ઠી લાઈનમાં જઈને બેઠા અને એ સમયે વિષ્ણુ ભગવાન હતા, એ પણ એ લાઈનની અંદર આવ્યા છે. વિષ્ણુ ભગવાન પોતે લાઈનની અંદર આવીને બેઠા છે. નારદજીને ખબર નથી, કારણ કે નારદજીને અભિમાન રૂપી ગુમડું થયું અને આ અભિમાન રૂપી ગુમડું થાય ને એટલે એને કોઈ વસ્તુ કાંઈ દેખાય નહીં. એને બસ હું ને નારદજી કહે છે કે હું વિષ્ણુ ભગવાન જેવો છું. વિષ્ણુ ભગવાન હતા લાઈનમાં આવીને બેઠા. નારદજીને ખબર નથી, નારદજીને ખબર નથી, પણ વિષ્ણુ ભગવાનના પાર્ષદો હતા ને એ પાર્ષદો ભગવાનની પાછળ ઊભા છે. નારદજી લાઈનમાં છે, વિષ્ણુ ભગવાન છે, એની પાછળ એના પાર્ષદો ઊભા છે. આ બાજુ વિશ્વ મોહિની છે, એ છઠ્ઠી લાઈનમાં ચાલુ થયું. એક પછી એક જોતા 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 જ્યાં વિષ્ણુ ભગવાન પાસે આવ્યા એટલે આ વરમાળા હતી એને હાર પહેરાવી દીધો. જેવો હાર પહેરાવ્યો એટલે નારદજી કહે કે હું પણ વિષ્ણુ ભગવાન જેવો છું. આ કયું નો એકથી એક લાઈન બદલાવું છું, તો હજી મારી પાસે ન આવ્યો અને આને હાર પહેરાવી દીધો. એમ જ્યાં હાર પહેરાવી દીધો મનમાં આ નારદજી જ્યાં ક્રોધાયમાન થયા ને અને લાઈન બધી છટકી ગઈ એટલા ભગવાનના પાર્ષદો હતા ને એ પાર્ષદો એ કીધેલું છે. પાર્ષદો કહે છે, આમ તો કોઈને કહેવાય નહીં, પણ પાર્ષદો એમ કીધું કે તમે જાઓ, આ તમારું મુખ છે ને એ જરાક અરીસામાં અથવા પાણીમાં જુઓ. એટલે નારદજીને શંકા ગઈ કે આ મારું મુખ જોવાનું કેમ કીધું. ભગવાન તો ત્યાંથી હતા, તરત જ ત્યાંથી અદૃશ્ય થયા. મોહિનીને લઈ અને રથમાં બેસી પાર્ષદોની સાથે નીકળ્યા છે. જેવા પાર્ષદોની સાથે નીકળ્યા છે અને એ નીકળ્યા ત્યારે નારદજી હતા ત્યાંથી ગયા અને જ્યાં તળાવ ભર્યું હતું એ તળાવની અંદર પ્રતિબિંબ જોવા માટે થાય અને નારદજી તળાવની અંદર જ્યાં મોઢું આમ કર્યું તેને વાંદરા જેવું દેખાણું. વાંદરા જેવું દેખાણું એટલે નારદજીનો ક્રોધ ક્યાંય હમાણો નહીં. નારદજી કે મને એમ કહે છે કે માના જેવું સ્વરૂપ આપું છું અને ફરી પાછું આ વાંદરા જેવો આવું મને સ્વરૂપ આપ્યું. નારદજી તો ક્રોધ કરતા કરતા છે એ ફરી પાછું એ શેરીમાં ચડ્યા ત્યારે વિષ્ણુ ભગવાન હતા મોહિનીને લઈ અને રથમાં બેસી અને જેવા નીકળ્યા નારદજીએ જોયા એટલે નારદજી ઊભા રાખ્યા. નારદજી ઊભા રાખીને કે આમ તો મને ખબર જ છે તારે નાનપણથી જ આવા નટકટ કરે છે અને મારી હારે પણ કપટ કર્યો અને કપટ કર્યું તો એવું કર્યું કે મને વાંદરા જેવું મોઢું આપ્યું. અને નારદજી એમ કહે છે કે મને વાંદરા જેવું મોઢું આપ્યું છે, મને પત્ની માટે થઈને તમે તડપાવ્યો છો તો હું તમને શ્રાપ આપું છું કે તમારે પણ પત્ની માટે થઈને તડપવું પડશે અને તમારે વાંદરાની જરૂર. આમ શ્રાપ આપ્યો. ભગવાને શ્રાપ સ્વીકાર્યો. જેવો શ્રાપ સ્વીકાર્યો એટલે ન્યા નથી રથ, ન્યા નથી વિશ્વ મોહિની, ભગવાન પોતે એકલા ઊભા છે. નારદજીએ જ્યારે આ જોયું ત્યારે નારદજી હતા પશ્ચાતાપ થયો, ભગવાનને નમસ્કાર કર્યા છે. ત્યારે ભગવાન કહે છે, નારદ આ બધી મારી લીલા છે, આ બધી માયાનું આવરણ છે, પણ તમને જે અભિમાન હતું ને આ અભિમાન ઓગાળવા માટે થઈ અને મારે આ કરવું. એટલે ભગવાન છે ભક્તનું અભિમાન ક્યારે રહેવા દેતા, અભિમાનને ઓગાળે. તો એમ આજે આ ગોપીઓ છે એ ગોપીઓને પણ અભિમાન આવ્યું છે.
ગોપીઓને એમ કે કાનો અમારી હારે જ રમે, બીજીને એમ કે અમારી હારે જ રમે. તો કે હું કામે? તો કે મારી હારે કાનો એટલે રમે છે કે હું બધાયથી પહેલી આવી અને કૃષ્ણને મળીને એટલે મારી હારે રમે છે. બીજી એમ વિચારે કે જ્યારે કાનો લાલો નાનો હતો ને ત્યારે હું દોડી દોડીને યશોદા પાસે જતી અને આ લાલો જ્યારે માના ખોળાની અંદર સૂતો હોય ત્યારે ઘરનું કામ છે હું કરતી ને એ લાલો સૂતો સૂતો જોતો એટલે મારી હારે રમીશ. ત્રીજી એમ વિચાર કરે કે હું આ બધામાં સુંદર રૂપાળી સારી છું એટલે મારી હારે રમીશ. ત્રીજી એમ વિચારે કે કાનાને મેં આમંત્રણ આપ્યું હતું, આવ્યો હતો એટલે મેં એને માખણ આપ્યું ને એટલે મારી હારે રમીશ. આ બધી ગોપીઓ છે એ બધી ગોપીઓને અભિમાન આવ્યું કે મારી જ હારે રમેશ. આમ જ્યાં અભિમાન આવ્યું છે અને ભગવાનને ખબર પડી એટલે જોત જોતાની અંદર છે એ બધી ગોપીઓની વચ્ચેથી કાનો અદ્રશ્ય થયો. જેવો કાનો અદ્રશ્ય થઈ ગયો એટલે ગોપીઓ હતી એકબીજાને કહેવા લાગી કાનો તારી હારે છે, કાનો તારી હારે છે. બધી ગોપીઓ છે એકબીજાને જ્યારે પૂછે ત્યારે બધી વિરહ એટલે બધીને દુઃખ થયું છે. અને બધીને દુઃખ થયું અને દુઃખ થતાની સાથે બધી ગોપીઓ છે સાથે મળી અને વિરહની અંદર કાનાને ગોતવા માટે નીકળી છે. અને જ્યારે કાનાને ગોતવા માટે નીકળી છે ત્યારે ગોપીઓ છે એને જે ભગવાનને સ્તુતિ કરી છે ને એ જ સ્તુતિથી ગોપી ગીત થયું છે. અને આ ગોપી ગીત એટલું બધું આત્મસમર્પણની ભાવના છે. ગોપીઓએ ભગવાનને સર્વસ્વ આપ્યું છે એવા ગોપી ગીતની અંદર બતાવ્યું છે કે જયતિ તે દિકં જયતિ તે દિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતસ્તયે દયિતા દૃશ્યતામ દયિતા દૃશ્યતામ દીક્ષોતાવકા ત્વયિ ધૃતા સવા ત્વામ વિચિન્વતે. ગોપીઓ છે વિરહની અંદર ભગવાનને યાદ કરતી જાય અને ભગવાનને ગોતવા માટે નીકળી. અદ્રશ્ય થયેલા એવા ભગવાન કૃષ્ણ પરમાત્માને ગોતતી ગોતતી સ્તુતિ કરતી કરતી બતાવ્યું છે કે ભગવાનને કહે છે કે તમારો જ્યારે આ જન્મ થયો છે ગોકુળની અંદર એટલે ગોકુળ પણ એટલું બધું શ્રેષ્ઠ અને ઉત્તમ થયું છે. અને તમારા આવ્યા પછી જ આ ગોકુળની અંદર છે લક્ષ્મીજી છે હર હંમેશને માટે થઈ અને નિવાસ કરે છે. એવા હે પરમાત્મા આજે તમારા જ લીધે અમારા આ શરીરની અંદર અમે પ્રાણ ટકાવી રાખ્યા છીએ, તો એવા અમને છોડી અને તમે ક્યાં ગયા? આગળના શ્લોકની અંદર ગોપી કહે છે કે શરદુદાસયે અનેકનતો નેહ કિં વદ જયતિ તે દિગં જયતિ તે દિગં. ગોપીઓ ભગવાનને વિરહની અંદર કહે છે હે પ્રભુ અમે તો તમારી અશુલ્ક દાસિકાઓ છે, તો આવી અશુલ્ક દાસિકાઓને છોડીને તમે ક્યાં ગયા? કટાક્ષ કરતી કે જે તમારો કટાક્ષ કરી અને અમારા ઉપર દ્રષ્ટિ પડતી અને એ દ્રષ્ટિથી જે અમે મોહિત થતા હતા એવા તમે અમને છોડીને ક્યાં ગયા? ત્રીજા શ્લોકની અંદર ગોપીઓ કહે છે વિસજલાપ્યયાન વ્યાલ રક્ષદાન વરસ મારુતા દ્વેદ્યુતા નલા સમયાત્મદા દ્વેષ્વતો ભયાન વૃષભદેવયં રક્ષિતામો જયતિ તે દિગં
જયતિ તેધિકં. ગોપીઓ ભગવાનને કહે છે કે વિસર્જય આપણે આ બધા સંસારની અંદર વ્યવહારિક આ બધા વિષયો છે એ હવે અમને આ વિષયો બધા એક ગમતા નથી. અને આવી બધા વિષયોને છોડી અને એ વિષયોની અંદર ભગવાન તમે અમારું રક્ષણ કર્યું છે. ગોકુળની અંદર વૃંદાવનની અંદર એટલા બધા રાક્ષસો આવ્યા, તો આ બધા રાક્ષસોને મારી અને તમે અમારું રક્ષણ કર્યું. અને આમ જો તમારે અમને છોડીને વયું જ જવું તો અમારું રક્ષણ શા માટે? ગોપીઓ જ્યારે ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, નખલો ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મજો વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખા ઉદેવિવાન સાત્વધામ કુલે જયતિ તેધિકં જયતિ તેધિકં. ગોપીઓ કહે છે કે હે કાના, તમે ખાલી યશોદાજીના જ દીકરા નથી, પણ તમે આખા જગતના પાલનહાર છો. તમે સાક્ષાત વિષ્ણુ આજે નંદ અને યશોદાને ત્યાં દીકરો થઈને આવ્યા છો. આ અમે તમને ઓળખી ગયા છીએ એટલે તમે અમારાથી અદૃશ્ય થયા. ગોપીઓ આગળ કહે છે, તવ કથામૃતં તપ્ત જીવનં કવિ વિરેડિतं કલ્મષાપહં શ્રવણ મંગલં શ્રીમદાતતાં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના જયતિ તેધિકં જયતિ તેધિકં. ગોપીઓ છે આ શ્લોકની અંદર ભગવાનને કહે છે કે તમારી જે કથાઓ છે, તમારી જે વાર્તાઓ છે, તમારી જે વાતો છે, આ અમૃત રૂપી એ અમે જ્યારે સાંભળી છે એનાથી અમને નવું જીવન પ્રાપ્ત થયું છે. તો જ્યારે આવું નવું જીવન પ્રાપ્ત થયું છે અને એ નવા જીવનની અંદર તમે મળ્યા, અમારી કામ વાસનાઓ હતી એ કામ વાસનાઓને બધી દૂર કરી અને બીજા બધા જે કર્મો છે એ બધા જ કર્મોને નાશ કરનારા તો અમારાથી દૂર કેમ થયા? અને ગોપીઓ ભગવાનને આવા 19 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરી છે. અને જે ભગવાનની સ્તુતિ કરી એ ગોપીઓએ જે ગાયેલું છે એને ગોપી ગીત કહેવામાં આવે છે. જ્યારે ગોપીઓ વિરહની અંદર ભગવાનને આમ પ્રાર્થના કરતી કરતી આગળ ગઈ, ભગવાનને ગોતવા માટે તે નીકળ્યા છે. જ્યારે આગળ ગયા તો ગોપીઓએ જોયું એટલે 4 પગલા હતા. 4 પગલા હતા એટલે ગોપીઓ વિચાર કરે છે કે કૃષ્ણ કાનો એકલો નથી ગયો, પણ આપણે બધી ગોપીઓમાંથી એક કોઈ શ્રેષ્ઠ અને ઉત્તમ અને ભાગ્યશાળી ગોપી છે એને લઈ અને કાનો આપણાથી અદૃશ્ય થયો છે. કે આપણા કરતા તો ગોપી ભાગ્યશાળી છે કે કાનો એને એકલાને લઈને, કે આપણામાં કઈ ખૂટતું હશે અને એ પરિપૂર્ણ હશે એટલે એને લઈને કાનો ગયો છે. આમ પગલે પગલે છે એ ગોપીઓ બધી ગોતી ગોતી જાય છે. એ જ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, કાનો છે એ રાધાજીની સાથે આવેલો જાય છે. રાધાજીને લઈને જાય છે. એમાં ઘણું હાલ્યા એટલે રાધાજીને થોડુંક અભિમાન આવ્યું.
રાધાજીને અભિમાન આવ્યું એટલે રાધાજી વિચાર કરે કે બધી ગોપીઓની અંદર હું શ્રેષ્ઠ અને ઉત્તમ છું ને, હું સારામાં સારી છું, એટલે મને છે કાનો સાથે લઈને નીકળી ગયો છે, બાકી બધી ગોપીઓને છોડી દીધી. એમ રાધાજીને અભિમાન આવ્યું એટલે રાધાજીએ થોડુંક નાટક કર્યું. અને રાધાજીએ નાટક કર્યું એટલે રાધાજી છે ને ધીમે ધીમે મીડ્યા. એ કે મારા બહુ ગોઠણ દુખે છે, હવે હાલી હાલીને તો હું થાકી ગઈ છું, મારી કમર દુખે છે, કાના હવે હું હાલી નહીં શકું. કાનો કે બસ બહુ આગું નથી જવાનું, અહીંયા જવાનું. વળી પાછા થોડાક આયલા એટલે પાછું કે તું તો થોડાકનું કહેતો હતો, આ કેટલું બધું આયલા, હવે મારાથી નહીં હલાય. આમ કરી અને પથ્થર ઉપર બેસી ગયા. હવે હું તારી હારે નહીં આવું, હું થાકી ગઈ છું. રાધાજીને ખબર હતી કે હું પ્રિયમાં પ્રિય છું, એટલે મને ભેગા લઈને નીકળ્યા, એટલા એકલો જ જવાનો નથી, મને લઈ જ જા. પણ આ તો લાલો છે, નટખટ છે. એ સમજી ગયો કે રાધાજીને એમ કે હું એનામાં એટલો બધો પાગલ થઈ ગયો છું. એટલે કાનો કે એટલો બધા થાકી ગયો? હા, નહીં હાલી શકો? હું હાલી જ નહીં શકું. તો કે હવે હું કરું? તો એમ કરો કે મને તમારા ખંભા ઉપર બેહાડી દો, હું તમારા ખંભે બેસી જાઉં, પછી આપણે જેટલું જવું એટલું. કાનો કે રાધા આ તારું શરીર હવે એટલી મોટી, અને હું જો બેસી જાઉં અને તું મારી માથે બેસ તો હું ઊભો ન થઈ શકું. તો રાધે કે તો શું કરવું? તો કે હાલ સામે ઓલું ઝાડવું છે ને, તો કે એ ઝાડવા ઉપર ચડી જા. ઝાડવા ઉપર ચડી અને એની બે હાથેથી ડાળી પકડી અને લટકા, અને હું હેઠે ઊભો રહું ને એટલે તું મારી માથે બેસી જાજે, ખંભા ઉપર બેસી જાય એટલે આપણે. રાધાજી કે બરોબર છે. થોડાક આયલા, ઝાડવું આવ્યું, વૃક્ષની ઉપર છે, રાધાજી ચડ્યા. જેવા રાધાજી ચડ્યા અને બે હાથ કરી અને જ્યાં લટકાણા એટલે કાનો ત્યાંથી ન દ્રશ્ય ધ્યાન થઈ ગયું. રાધાજી કે આ તો ખંભે જ ન બેડ્યા પણ લટકાવી રાખ્યા. હા, હવે કોક અહીંથી મને ઉતારો, કોક ઉતારો. રાધાજી આમ બે હાથે પકડીને ઊભા છે. આમ જ્યાં પકડીને ઊભા હતા ત્યાં ઓલી ગોપીઓ હતી એ ધીમે ધીમે ન્યા આવી. ન્યા આવીને જોયું ને તો કે અહીંયા તો કાનો ક્યાંય નથી, ત્યાં વધારે પગલાં પડેલા. એટલે કાનો અહીંયા તો ક્યાંય નથી. આમ કરતા કરતા ઊંચું જોયું ને તો રાધાજી ઉપર લટકતા. ગોપીઓ બધી કે કાં તને લટકાવીને ઉયો. ત્યારે ગોપીઓએ લાલાને રાધાજીને ઉતાર્યા. રાધાજીને ઉતારી અને ત્યાર પછી ગોપીઓએ ભગવાનને આત્મસમર્પણ કર્યું છે. બહુ દુઃખી થયા અને એક નાનું બાળક રડે એમ જ્યારે ગોપીઓ રડવા લાગી છે અને એ રડવા અને રુદનથી ભગવાન ત્યાં તરત જ પ્રસન્ન થયા છે. અને પ્રસન્ન થાય અને બધી ગોપીઓને છે એનું અભિમાન જે હતું એ અભિમાનની વાત કહી છે અને બધાને સાંત્વના આપી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આમ જ્યારે લીલા કરતા કરતા સમય આવ્યો છે અને કંસ જે હતો એ કંસ વિચારે છે કે એટલા રાક્ષસોને મોકલા છે, બધા ગોકુળ અને વૃંદાવનમાં ગયા છે, ખબર છે જ્ઞાતિ પાછા કોઈ આવતા. અને સમાચાર પણ મળ્યા છે કે નંદનો લાલો છે બહુ નટકટ છે. આ બધા સમાચાર એના વખાણ પણ આ કંસે બહુ સાંભળ્યા છે. શું કામે સાંભળ્યા છે? તો ગોપીઓ છે એ ગોપીઓ જ્યારે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ આ વેચવા માટે થાય અને વૃંદાવનમાંથી ગોકુળમાંથી છે એ મથુરાની અંદર જતી, ત્યારે મથુરાના જે નર નારીઓ છે એ કંસનો એટલો બધો ભય હતો કે જેથી કરી ભગવાન પ્રત્યે ભાવ હતો પણ કોઈ બોલી શકતા નહોતા. બોલી શકતા નહોતા. ત્યારે આ ગોપીઓ હતી ત્યાં ગઈ છે અને મથુરાની અંદર જઈ દહીં, દૂધ, ઘી, છાશ આ માખણ જે વેચવાનું છે તો માખણને બધું વેચતી જાય અને વેચતી આ ગોપીઓ છે લાલો જે લીલાઓ કરે ગોકુળમાં, જેને જેને મારે એ બધા સમાચાર છે આ મથુરાના નરનારીઓને કહેતા અને કહેતા કે તમે કંસનો ભય છોડી દો, આવો અમારો આ લાલો છે. અને એટલી બધી લીલાઓ કરી છે. આ દરેક લીલાઓનું વર્ણન છે એ ગોપીઓએ ત્યાં કીધી. એટલે નર નારીઓ જે મથુરાના હતા એને બધાને ભગવાન પ્રત્યેનો ભાવ જાગૃત થયો છે. આ ગોપીઓએ ક્રાંતિકારી કાર્ય કર્યું છે. એટલે જ આપણી સ્તુતિમાં પણ આવે
ગૃહે ગૃહે ગોપવધુર્કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યં ગોવિંદ દામો. એટલે જ પ્રાર્થના બતાવી. ગૃહે ગૃહે ગોપવધુર્કદંબા, ગોપીઓ બધી છે એ ઘરે ઘરે જાય. ગોપ વધુઓ એટલે ગોવાળની પત્નીઓ ગોપીઓ છે. એ બધી ઘરે ઘરે જાય અને આમ ભગવાનના જે વખાણ છે કીધા છે, અને આ બધા વખાણ સાંભળી સાંભળી અને બધાને છે ભગવાન પ્રત્યેનો ભાવ જાગૃત થયો છે. આવું ક્રાંતિકારી કાર્ય આ ગોપીઓએ કર્યું છે. એટલે ભગવાનને પ્રિય છે. એટલે જ કીધું છે કે બહેનો માટે, બહેનોને બહુ શક્તિ હોય. જેમ ઓળખાણ તત્વ કાઢી લઈને એમ જો કોઈને કેવું હોય ને સાચું, તો બહેનો કહે એટલે સમજી જાય. બહેનો બધા બેઠા હોય અને બેઠા બેઠા વાતો કરે ને, અને આવી ભક્તિની થોડીક વાતો કરે તો બહેનો અંદર વાત કરે તો ઠેઠ ઘર સુધી પૂગી જાય. ક્યાં કરવું? અને બહેનો એક વખત કહે કે નહીં ભાઈ જવાનું છે મંદિરે, એટલે જવાનું જ છે. કારણ કે શિવજીએ માની ગયા હતા, પાર્વતીએ કીધું એટલે શિવજી માની ગયા. એવું ક્રાંતિકારી કાર્ય આ ગોપીએ કર્યું છે. આમ ગોપીએ જયારે કીધું છે બધાને ભગવાન પ્રત્યેનો ભાવ જાગૃત થયો. અને આ બધી વાત કંસને ખબર પડી. એટલે કંસે છે વિચાર કર્યો છે કે હવે એ વૃંદાવનની અંદર રહેતા નંદ બાવાના જે છોકરા છે તો એ છોકરાઓને બોલાવવા કેમ, અને જો અહીંયા બોલાવવું અને અહીંયા આવે ન્યા જાય છે તો પાછા આવતા નથી, પણ ઈ બેયને અહીંયા બોલાવવું અને જેવા મથુરામાં આવે એટલે એને મારી નાખે. એટલે કંસે છે આયોજન કર્યું છે, યજ્ઞનું આયોજન કર્યું કે યજ્ઞના નિમિત્તની અંદર આ બંને ભાઈને બોલાવી આખી યુક્તિ તૈયાર કરીશ કે આ નંદ બાવાના છોકરા આવે તો એને કેવી રીતના મારવા, આમાંથી બચે તો આ, આમાંથી બચે તો આ, આમાંથી બચે તો, અને છેલ્લે ક્યાંય ને તો દ્વંદ્વ યુદ્ધ કરે, મલ્લ યુદ્ધ કરે. એટલે મલ્લોને કહી દીધું તમારે મારી એ ન કિરણ પ્રકારે ભલે અસત્ય થાય, અધર્મ થાય, પણ બેને માર નાખો.